નમસ્કાર મિત્રો। શું મિત્રો તમારા ઘરમાં પણ વારંવાર કોઈને કોઈ મુશ્કેલી આવતી રહે છે? મહેનત કરવા છતાં સફળતા નથી મળતી, ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, લગ્નમાં પણ વિલંબ થાય છે, પરિવારમાં વારવાર મતભેદ રહે છે, અથવા તો એવું લાગે કે જાણે જીવનમાં કોઈ અદૃશ્ય અવરોધ આવી રહ્યો છે। મિત્રો, ઘણા લોકો આવી પરિસ્થિતિને પિતૃદોષ સાથે જોડે છે, પરંતુ મિત્રો સૌથી પહેલાં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે। પિતૃદોષની માન્યતા ધાર્મિક અને જ્યોતિષી પરંપરાઓમાં જોવા મળે છે। જીવનની દરેક મુશ્કેલીનું કારણ પિતૃદોષ જ છે એવું માનવું યોગ્ય નથી, પરંતુ આપણા પૂર્વજોને યાદ કરવા, તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવો અને પરિવારની પરંપરાઓનું સન્માન કરવું આપણી ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ સુંદર ભાગ છે। તો મિત્રો, આજે આપણે એવી જ કેટલીક સરળ અને પરંપરાગત રીતો વિશે વાત કરીશું જેને લોકો પિતૃઓની શાંતિ અને પરિવારના કલ્યાણ માટે કરે છે। અને મિત્રો, જ્યારે પિતૃદોષ દૂર કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલું કામ છે આપણા માતા પિતા, દાદા દાદી, પરદાદા અને પરિવારના જે વડીલો હવે આપણી વચ્ચે નથી, તેમને કોઈને કોઈ રીતે આપણા પરિવાર માટે યોગદાન આપ્યું છે। આજે આપણે જે છીએ તેમાં આપણા પૂર્વજોના સંસ્કાર અને મહેનતનો પણ હિસ્સો છે, એટલે કોઈ પણ એક દિવસ શાંતિથી બેસીને તેને યાદ કરો અને મનથી કહો, હે અમારા પૂર્વજો, જાણતા કે અજાણતા અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો। તમારા આશીર્વાદ અમારા પરિવાર ઉપર હંમેશા રહે। અને મિત્રો, આ પ્રાર્થના માટે કોઈ મોટી વિધિ જરૂરી નથી, માત્ર સાચી લાગણી સૌથી મહત્વની છે। અને મિત્રો, હિન્દુ પરંપરામાં અમાસનો દિવસ પિતૃ સમરણ માટે મહત્વનો માનવામાં આવે છે। અમાસના દિવસે સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરો, ઘરમાં શાંતિથી દીવો પ્રગટાવો અને તમારા પૂર્વજોને યાદ કરો અને તેમના માટે પ્રાર્થના કરો। જો તમારા પરિવારની પરંપરામાં તર્પણ અને શ્રાદ્ધની વિધિ કરવામાં આવતી હોય તો તે યોગ્ય રીતે જાણકાર વ્યક્તિ અથવા પરિવારના વડીલની સલાહથી કરી શકાય છે। અને મિત્રો, મુખ્ય વાત એ છે કે વિધિ કરતાં પણ ભાવના મોટી છે, અને આપણા શાસ્ત્રીય અને સાંસ્કૃતિક જીવનમાં અન્નદાનને ખૂબ જ મોટું મહત્વ આપવામાં આવ્યું છે। અને જો તમે તમારા પિતૃઓ માટે કંઈક સારું કરવા માંગતા હો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું એ એક સુંદર સેવા બની શકે છે। અને તમારી ક્ષમતા પ્રમાણે કરો, કેમ કે મોંઘી વસ્તુ કરવાની જરૂર નથી। સાદું ભોજન પણ પ્રેમથી આપવામાં આવે તો તેનું પણ મહત્વ છે। અને સૌથી મહત્વની વાત કે દાન કરતી વખતે કોઈ અપમાન ન કરો, સામેની વ્યક્તિને મદદ નહીં પરંતુ માન આપો, કારણ કે સાચી સેવા ત્યાંથી શરૂ થાય છે કે જ્યાં અહંકાર સમાપ્ત થાય છે। અને મિત્રો, પક્ષીઓને અન્ન અને પાણી આપો। ઉનાળામાં ખાસ કરીને પક્ષીઓ માટે પાણી રાખવું ખૂબ જ સારી સેવા છે। ઘરની છત અથવા સુરક્ષિત જગ્યાએ પાણીનું વાસણ મૂકી શકો છો, પક્ષીઓને યોગ્ય દાણા આપી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે ખોરાક અને પાણી સ્વચ્છ હોય। અને મિત્રો, આ કાર્યને માત્ર પિતૃદોષના ઉપાય તરીકે નહીં પરંતુ જીવદયા તરીકે પણ કરી શકો છો, કારણ કે કોઈ જીવ માટે પાણી અને અન્નની વ્યવસ્થા કરવી પોતાની માટે એક સારું કર્મ છે। અને મિત્રો, વૃક્ષ વાવો અને તેનું જતન કરો। મિત્રો, એક વૃક્ષ વાવવું અને વર્ષો સુધી તેની સંભાળ રાખવી આ પણ એક સુંદર સેવા છે। જો તમારા પૂર્વજોની યાદમાં આવું કંઈક કરવું હોય તો તેમના માટે એક વૃક્ષ વાવી શકો છો। વૃક્ષ મોટું થશે, તે છાંયો આપશે, પક્ષીઓને આશરો આપશે અને આવતી પેઢીઓને પણ લાભ આપશે। તો મિત્રો, આ રીતે આપણા પૂર્વજોની યાદને એક સારા કાર્ય સાથે જોડવામાં આવે છે। અને મિત્રો, ઘણા પરિવારોમાં વર્ષ દરમિયાન પૂર્વજોના સ્મરણ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે। જો તમારા પરિવારમાં પણ આવી પરંપરા હોય તો તેને યોગ્ય રીતે જાળવો, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી, કોઈ તમને એવું કહે કે આ વિધિ નહીં કરો તો સૌથી મોટું નુકસાન થશે અને તેના કારણે તમે ડરી જાઓ, એ યોગ્ય અભિગમ નથી, કારણ કે ધાર્મિક વિધિ શ્રદ્ધાથી થવી જોઈએ, ભયથી નહીં। એટલા માટે મિત્રો, તમારા પરિવારના વડીલ અથવા વિશ્વસનીય ધાર્મિક જાણકાર પાસેથી તમારી પરંપરા મુજબની રીત તમે જાણી શકો છો। અને આ વાત કદાચ સૌથી સરળ છે પરંતુ સૌથી ઊંડી પણ છે। જો આપણે આપણા જીવનમાં માતા પિતા અને વડીલોનું સન્માન નથી કરતા અને મૃત્યુ પામેલા પૂર્વજો માટે જો મોટી મોટી વિધિઓ કરીએ છીએ તો વિચારવાની જરૂર છે। પિતૃ સમરણનો સાચો અર્થ માત્ર મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવો નથી, પરંતુ પરિવારના વડીલો પ્રત્યે પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા રાખવી પણ જરૂરી છે। તેમની સાથે બે પ્રેમભરી વાત કરો, તેમને સમય આપો, તેમની જરૂરિયાતમાં મદદ કરો, કારણ કે ક્યારેક પૈસા કરતાં પણ સમય અને સન્માન વધારે કિંમતી હોય છે। અને મિત્રો, ઘરમાં સતત ગુસ્સો, અપમાન અને ઝઘડા રહેતા હોય તો
તો તે કોઈ પણ પરિવારનું વાતાવરણ ખરાબ કરી શકે છે. એટલે જો તમે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ ઈચ્છતા હો તો આજથી જ એક નાનો નિયમ બનાવો. જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડું મૌન રાખો. પરિવારના સભ્યોને સાંભળવાનો પ્રયત્ન કરો, કારણ કે શાંતિ કોઈ એક પૂંજાથી નહીં પરંતુ રોજિંદા વર્તનથી આવે છે. તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું નામ સ્મરણ કરો. કોઈ મંત્ર સ્ત્રોત અથવા પ્રાર્થના તમને શાંતિ આપે તો નિયમિત રીતે કરતા રહો, પરંતુ મંત્ર કરતાં પણ મનની ભાવના વધારે મહત્વની છે. પ્રાર્થના કરતી વખતે માત્ર પોતાની સમસ્યા માટે નહીં પરંતુ આખા પરિવારના સુખ માટે પ્રાર્થના કરો અને ભગવાનને 2 હાથ જોડીને હંમેશા કહો, હે ભગવાન, અમારા પૂર્વજોને શાંતિ આપો અને અમારા પરિવારને સદબુદ્ધિ, એકતા અને સારા કર્મ કરવાની શક્તિ આપો. આવી પ્રાર્થના મનને પણ શાંતિ આપી શકે છે. તો મિત્રો, હવે વાત આવે છે સૌથી મહત્વની. જો જીવનમાં સારા પરિવર્તન જોઈએ છે તો માત્ર ઉપાય શોધવાને બદલે પોતાના કર્મો તરફ પણ ધ્યાન આપવું જોઈએ. કોઈનું ખરાબ ન કરવું, છેતરપિંડી ન કરવી, માતા પિતાનું અપમાન ન કરવું, જરૂરિયાતમંદ લોકોને શક્ય એટલી મદદ કરવી, પ્રમાણિકતાથી મહેનત કરવી અને ભૂલ થાય તો તેને સ્વીકારીને સુધારવાનો પ્રયત્ન કરવો. કારણ કે જીવનમાં સૌથી મોટો ઉપાય છે સારું કર્મ. અને મિત્રો, જો તમને તમારા પિતૃ પ્રત્યે આસ્થા હોય તો પૂર્વજોના સ્મરણમાં કપડાં, અનાજ, શૈક્ષણિક સામગ્રી અથવા તમારી ક્ષમતા પ્રમાણે જરૂરી વસ્તુનું દાન કરી શકો છો. પરંતુ દાન કરતી વખતે ખોટો દેખાડો ન કરો, કારણ કે કેમેરા સામે દાન કરીને પ્રસિદ્ધિ મેળવવી એ દાનનો હેતુ નથી. શાંતિથી પોતાની ક્ષમતા પ્રમાણે અને હાસ્ય જરૂરિયાત ધરાવતા વ્યક્તિને મદદ કરવી એ સૌથી વધુ અર્થપૂર્ણ છે. અને મિત્રો, ઘણા લોકો પિતૃદોષનું નામ સાંભળીને ડરી જાય છે. તેમને લાગે છે કે હવે જીવનમાં કંઈ જ સારું નહીં થાય, પરંતુ એવું માનવાની જરૂર નથી. કારણ કે જીવનમાં મુશ્કેલીઓ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ, આરોગ્ય, સંબંધો, ખોટા નિર્ણયો, પરિસ્થિતિઓ અથવા માત્ર સમયનો ખરાબ તબક્કો. અને દરેક મુશ્કેલીને પિતૃદોષ ગણવું યોગ્ય નથી. અને મિત્રો, જો કોઈ વ્યક્તિ તમને ડરાવીને મોટી રકમની વિધિ કરવાનું કહે તો સાવચેત રહેજો, કારણ કે ધર્મનો આધાર શ્રદ્ધા અને સદાચાર હોવો જોઈએ, ડર નહીં. તો મિત્રો, જો તમને લાગે છે કે તમારા જીવનમાં કોઈ અવરોધ છે અને તમે પિતૃઓ માટે કંઈક કરવા માંગો છો તો આજથી જ આ 5 બાબતો શરૂ કરો. પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરો, પરિવારના વડીલોનું સન્માન કરો, જરૂરિયાત લોકોને અન્નદાન કરો, જીવદયા અને વૃક્ષ સેવા કરો. અને મિત્રો, સૌથી મહત્વનું, તમારા કર્મો સારા રાખો, કારણ કે આપણા પૂર્વજો પાસેથી મળેલો સૌથી મોટો વારસો માત્ર મિલકત નથી, તે છે તમારા સંસ્કાર. જો આપણે સારા સંસ્કાર સાથે જીવન જીવીએ, પરિવારને સાથે રાખીએ અને બીજાના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરીએ તો એ જ આપણા પૂર્વજો માટે સાચી શ્રદ્ધાંજલિ બની શકે છે. તો મિત્રો, આજે રાત્રે એકવાર શાંતિથી તમારા પૂર્વજોને યાદ કરજો, તેમના ચહેરા યાદ કરજો, તેમણે આપેલા સંસ્કારો પણ યાદ કરજો અને મનથી માત્ર એટલું કહેજો કે તમારા આશીર્વાદ હંમેશા અમારા પરિવાર ઉપર રહે. અમે પણ તમારા સારા સંસ્કારોને આગળ લઈ જઈશું. કદાચ આ નાની પ્રાર્થના તમારા મનને એક નવી શાંતિ આપશે. અને યાદ રાખજો, ધર્મનો માર્ગ ભયનો નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સદાચાર અને સારા કર્મનો માર્ગ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ આધ્યાત્મિક તથા જીવન ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.